ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 17 ઉપર જવાના છે. અને લેક્ચર નંબર 17માં આપણે જે સ્ટડી કરવાનો છે ટોપિક સિગ્નિફિકન્ટ ફિગર્સ છે. સો વોટ આર ધ સિગ્નિફિકન્ટ ફિગર્સ, વોટ આર ધ સિગ્નિફિકન્ટ નંબર્સ, એક્સપ્લેન ઇટ વિથ અ એક્ઝામ્પલ. એટલે આપણે સિગ્નિફિકન્ટ ફિગર્સ શું છે, રાઈટ, સિગ્નિફિકન્ટ નંબર્સ એમાં કયા આવે, તો એનું આપણે શું કરવાનું છે, તો એનું આપણે એક્સપ્લેનેશન આપવાનું છે. હવે નોર્મલી જ્યારે આપણે કોઈ બી શું કરીએ, મેઝરમેન્ટ કરીએ, તો એ મેઝરમેન્ટ આપણે કરીશું ત્યારે આપણને એમાં જે વેલ્યુ મળશે એ એક શું મળશે, ડેફિનેટ વેલ્યુ મળશે. અને સેકન્ડ વેલ્યુ જે છે તમારી અનસર્ટન વેલ્યુ હશે. સપોઝ એમ સમજી લો કે આપણે સ્કેલ થ્રુએ આપણે કોઈક વસ્તુનું મેઝરમેન્ટ લઈએ છીએ. હવે એ જે મેઝરમેન્ટ જે છે એ મેઝરમેન્ટ એમ સમજી લો કે આપણી 4.2 સેન્ટીમીટર આવ્યું. શું આવ્યું? 4.2 સેન્ટીમીટર આવ્યું. હવે સપોઝ એમ સમજી લો કે તમે સેકન્ડ ટાઈમ બી મેઝર કરશો તો સેકન્ડ ટાઈમ મેઝરમાં તમને 4 વેલ્યુ તો મળશે, પણ કદાચ 0.2ની જગ્યાએ 0.1 બી મળી શકે અથવા તો 0.3 બી મળી શકે. તો આપણે એવું કહી શકીએ કે આ 4 જે છે આપણે ગમે ત્યારે બી મેઝર કરીશું ત્યારે એ વેલ્યુ તમારી શું હશે, ફિક્સ હશે, બરાબર, ફિક્સ હશે. પણ બીજી જે વેલ્યુ છે એટલે કે 0.2 જે છે એ 0.2 તમારી શું છે, અનસર્ટન વેલ્યુ છે કે જે ચેન્જ થઈ શકે. તો એક સર્ટન અને સેકન્ડ થિંગ બીજું અનસર્ટન, આ બંનેથી જે તમારું શું બનશે, એક ફિક્સ નંબર બનશે, એને આપણે શું કહી શકીશું, સિગ્નિફિકન્ટ ફિગર્સ. તો સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે વેન વી મેઝર સમથિંગ, ઓકે, વી ગોટ અ સર્ટન વેલ્યુ એન્ડ અનધર વન ઇઝ અ અનસર્ટન વેલ્યુ. ઓકે, સો the total of these value that we call as a significant figures. ઓકે, ચાલો, જો આટલું તમને ખબર પડે તો આપણે એવું કહી શકીએ કે every measurements involves error, every measurements involves error. Okay, normally the reported result of the measurement is number that includes all digit in the number that are known reliably plus the first digit that is uncertain. તો આપણે એવું કહી શકીએ કે આપણે જે બી શું કરીએ છીએ, મેઝરમેન્ટ કરીએ છીએ, હવે એ મેઝરમેન્ટમાં આપણે જેટલા બી નંબર શું કરીએ, ઇન્ક્લુડ્સ કરીએ છીએ, that all digit in the number that known reliably. તો નોન રિલાયબલી એટલે કે આપણી જે મેઝરમેન્ટ છે એમાં જે આપણને વેલ્યુ જે મળશે એ કેવી મળશે, નોન એટલે કે ફિક્સ મળશે. અને બીજું આપણને એમાં અનસર્ટન વેલ્યુ બી તમને મળશે. એટલે આપણે એવું કહી શકીએ, ધ રિલાયબલ ડિજિટ્સ પ્લસ the first uncertain digits are known as a significant digits or a significant figures. તો રિલાયબલ ડિજિટ્સ એટલે આપણે એવું કહી શકીએ કે નોન ડિજિટ્સ, નોન ડિજિટ્સ એટલે કે જેમાં ચેન્જ નથી થવાનો, જે ફિક્સ છે. અને બીજો જે તમારું અનસર્ટન છે એનાથી તમને જે નંબર મળશે અથવા તો જે ફિગર મળશે એને આપણે સિગ્નિફિકન્ટ ફિગર્સ કહી શકીએ. ધ ડિજિટ ઓફ ધ સિગ્નિફિકન્ટ ફિગર્સ આર કોલ્ડ સિગ્નિફિકન્ટ ડિજિટ. એટલે સિગ્નિફિકન્ટ ફિગર્સમાં જે તમારા ડિજિટ હશે એને આપણે સિગ્નિફિકન્ટ શું કહી શકીએ, ડિજિટ કહી શકીએ. For example, periodic time of a simple pendulum is 1.62 સેકન્ડ. હવે સપોઝ એમ સમજી લો કે આપણે કોઈ સિમ્પલ પેન્ડ્યુલમ છે એનું ઓસિલેશનનું આપણે શું કરીએ છીએ, સ્ટડી કરીએ છીએ, તો એનું ઓસિલેટ પીરિયડ જે છે એ આપણને મળે છે 1.62 સેકન્ડ. હવે 1.62 સેકન્ડમાં આપણે એવું કહી શકીએ કે 1 and 6 આર ધ રિલાયબલ એને બરાબર, રિલાયબલ એને સર્ટન એટલે કે 1 ને 6 જે છે એ વેલ્યુ ચેન્જીસ થવાની નથી. પણ લાસ્ટ ડિજિટ જે તમારો 2 જે છે, that 2 digit is uncertain, બરાબર. and in this observation there are 3 significant digits, તમને ટોટલ 3 significant digits મળશે, 1, 6 અને 2. જેમાં આપણે એવું કહી શકીએ 1 and 6 that is the reliable and a certain digits, બરાબર, and 2 is a uncertain digit. તો આપણે એવું કહી શકીએ કે 1 ને 6 જે છે એ તમારી ફિક્સ વેલ્યુ છે, જ્યારે 2 જે છે એ તમારી અનસર્ટન વેલ્યુ છે. તો સર્ટન પ્લસ અનસર્ટનથી તમારું શું થશે, તો સર્ટન પ્લસ અનસર્ટન વેલ્યુથી સિગ્નિફિકન્ટ ફિગર ફાઇન્ડ આઉટ થશે. ને આમાં સિગ્નિફિકન્ટ નંબર્સ કેટલા મળશે, તો ટોટલ ડિજિટ કેટલા છે, 1, 6 અને 2. 1, 6 અને 2 છે તો આપણે એવું કહી શકીએ કે સિગ્નિફિકન્ટ ડિજિટ બી આપણને કેટલા મળશે, 3 મળશે. નાવ નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ. વેન ધ લેન્થ ઓફ અ ઓબ્જેક્ટ રિપોર્ટેડ આફ્ટર મેઝરમેન્ટ 287.5.
એટલે સપોઝ આપણે એમ સમજી લો કે કોઈ ઓબ્જેક્ટની લેન્થ મેઝર કરીએ તો એ લેન્થ જે છે 287.5 મળે છે, જેમાં આપણે એવું કહી શકીએ કે આ 287 જે છે એ તો ફિક્સ વેલ્યુ છે. એટલે ફિક્સ વેલ્યુ એટલે કે રિલાયબલ વેલ્યુ જે છે તમારી શું છે 287 એ સર્ટન વેલ્યુ છે, બરાબર. અને 5 જે છે એ તમારી અનસર્ટન વેલ્યુ છે, એટલે 5 તમારી અનસર્ટન વેલ્યુ આવશે. તો ટોટલ તમારું જે છે સિગ્નિફિકન્ટ અહીંયા ફિગર્સ કેટલા આવશે, તો ટોટલ સિગ્નિફિકન્ટ ફિગર્સ અહીંયા 4 આવશે, જેમાં આપણે એવું કહી શકીએ કે કયા કયા હશે, 2 હશે, 8 હશે, 7 હશે અને શું હશે 5 હશે. ઓકે, નાવ નેક્સ્ટ આપણે જઈએ. અ ચોઇસ ઓફ અ ચેન્જ ઓફ અ ડિફરન્ટ યુનિટ does not change the number of significant digits or a significant in measurement. જો આપણે એમ સમજી લો કે યુનિટ આપણે ચેન્જ કરીએ તો યુનિટ ચેન્જ કરતા આપણું સિગ્નિફિકન્ટ ડિજિટ જે છે કોઈ બી દિવસ ચેન્જ નહીં થાય. સપોઝ એમ સમજી લો કે આપણે મેઝરમેન્ટ ઓફ અ લેન્થ લઈએ 2.308 સેન્ટીમીટર લઈએ, તો આમાં આપણને સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા મળશે, તો આપણને મળશે 2, 3, 0 ને 8, એટલે ટોટલ સિગ્નિફિકન્ટ ડિજિટ્સ આપણને મળશે 4. હવે સેન્ટીમીટરની જગ્યાએ સપોઝ એને મીટરમાં રાઇટ ડાઉન કરું તો મારે ડિવાઈડ બાય 100 કરવા પડશે. ડિવાઈડ બાય 100 કરીશ તો મારો આન્સર 0.0230 આવે. 0.0230 એમાં બી સિગ્નિફિકન્ટ ડિજિટ મને કેટલા મળવાના 4, અને મિલીમીટરમાં કન્વર્ટ કરીશ તો બી મને કેટલો મળે 23.08 મિલીમીટર મળશે. તો એના પરથી બી સિગ્નિફિકન્ટ ડિજિટ મને કેટલા મળશે, તો 4 જ મળશે. તો આ રીતે જે છે રાઈટ, આ રીતે જે છે માઇક્રોમીટર નથી દર્શાવતો, એટલે માઇક્રોમીટરમાં મેં ઇન્ડિકેશન નથી કરતો, જે આપણને સેન્ટીમીટર, મિલીમીટર અને મીટર જે આપણને ખબર છે એમાં જ આપણે રાઇટ ડાઉન કરીએ તો આપણે એવું કહી શકીએ કે જેમ જેમ આપણે જેમ જેમ આપણે શું કરીએ તો યુનિટ આપણે ચેન્જ કરીએ, એટલે કે ડિફરન્ટ આપણે યુનિટ્સ યુઝ કરીએ તો બી સિગ્નિફિકન્ટ નંબર્સ જે છે એ આપણા ચેન્જ થશે નહીં. એન્ડ લાસ્ટ થિંગ, location of a decimal point is the number is the sorry location of a decimal point is of no consequence in determining the number of significant figures. તમે એવું કહી શકો કે જે આપણો ડેસિમલ પોઈન્ટ છે રાઈટ, ડેસિમલ પોઈન્ટ છે એ ગમે તે જગ્યા હશે ને તો પણ સિગ્નિફિકન્ટ નંબર્સમાં કોઈ જાતનો ચેન્જીસ નહીં થાય. સપોઝ તમે જોઈ શકો કે 2.308 તો બી સિગ્નિફિકન્ટ ડિજિટ તમારા 4 છે, 0.02308 છે તો બી સિગ્નિફિકન્ટ ડિજિટ કેટલા છે 4 છે, ઇવન 23.08 મિલીમીટર છે તો બી આપણા સિગ્નિફિકન્ટ ડિજિટ કેટલા છે 4 છે. તો ડેસિમલ પોઈન્ટ ગમે તે પોઈન્ટ પાસે ચેન્જ થઈ શકે પણ સિગ્નિફિકન્ટ ડિજિટ્સ તમારો ચેન્જ થશે નહીં. તો આના પરથી આપણે જે છે 3 રૂલ્સ આપણે કહી શકીએ. સિગ્નિફિકન્ટ ડિજિટ્સમાં આપણે એવું કહી શકીએ વન સર્ટન વેલ્યુ હોય, અનધર વન ઇઝ અ અનસર્ટન વેલ્યુ હોય, બરાબર. સેકન્ડ પોઈન્ટમાં આપણે એવું કહી શકીએ જો તમારો સિગ્નિફિકન્ટ નંબરમાં તમે યુનિટ બી ચેન્જ કરશો ને તો પણ તમારા સિગ્નિફિકન્ટ ડિજિટ્સ ચેન્જ થશે નહીં. અને થર્ડ થિંગ, ડેસિમલ પોઈન્ટ ગમે તે જગ્યાએ તમે શું કરશો મૂવ કરશો તો બી સિગ્નિફિકન્ટ નંબર્સ અથવા તો ફિગર્સ તમારા ચેન્જ થશે નહીં. તો આ રીતે જે છે બરાબર આપણે વોટ આર સિગ્નિફિકન્ટ ફિગર્સ, વોટ આર સિગ્નિફિકન્ટ નંબર્સ એન્ડ એક્સપ્લેન ઇટ વિથ એક્ઝામ્પલ જે છે આપણે સમજાવી શકીએ છીએ. જો તમને આટલું આ પોઈન્ટ પરથી જો તમને ખબર પડે તો આપણે એવું કહી શકીએ કે આપણે કોઈ બી મેઝરમેન્ટ આપણે લઈએ તો એ જે મેઝરમેન્ટ જે છે મેઝરમેન્ટમાં શું હોય, એરર્સ હોય. એરરમાં આપણે એવું કહી શકીએ કે એ જે મેઝરમેન્ટના ઓલ નંબર્સ આપણે ઇન્ક્લુડ કરીએ તેમાં આપણને નોન રિલાયબલ વેલ્યુ પ્લસ આપણને શું મળશે અનસર્ટન વેલ્યુ બી મળશે. એટલે કે એક આપણને સર્ટન વેલ્યુ મળશે અને બીજી શું મળશે અનસર્ટન વેલ્યુ મળશે. સો આપણે એવું કહી શકીએ કે રિલાયબલ ડિજિટ્સ પ્લસ અનસર્ટન ડિજિટ્સ આર નોન એઝ અ સિગ્નિફિકન્ટ ડિજિટ્સ. ને સિગ્નિફિકન્ટ ડિજિટ્સમાં જે બી નંબર હશે એ તમારા સિગ્નિફિકન્ટ ડિજિટ થશે, રાઈટ. હવે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે 1.62 જેમાં 1 ને 6 જે છે એ તમારી સર્ટન વેલ્યુ છે, જ્યારે 2 જે છે અનસર્ટન વેલ્યુ છે. આ રીતે સિગ્નિફિકન્ટ ડિજિટ આપણને કેટલા મળશે 3 મળશે. એ જ રીતે આપણે 287.5 લઈએ તો એમાં સિગ્નિફિકન્ટ ડિજિટ તમારા કેટલા થઈ જશે 287 અને 5, જેમાં 287 જે છે તમારી સર્ટન વેલ્યુ એટલે કે ફિક્સ વેલ્યુ છે ને 5 જે છે તમારી અનસર્ટન વેલ્યુ છે. સેકન્ડ થિંગ આપણે એવું કહી શકીએ અ ચોઇસ ઓફ અ ચેન્જ ઓફ ડિજિટ ડિફરન્ટ યુનિટ્સ, એટલે આપણે જો યુનિટ્સ જે છે ચેન્જ કરીએ તો બી સિગ્નિફિકન્ટ ડિજિટ્સ જે છે આપણા ચેન્જ થશે નહીં. એન્ડ લાસ્ટ થિંગ, the location of decimal point
point is the no consequence in determining the number of significant figures. એટલે ડેસિમલ પોઈન્ટ તમે ચેન્જ કરશો તો બી સિગ્નિફિકન્ટ નંબર્સ જે છે એમાં ચેન્જ થશે નહીં. ઓકે, સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. જો તમને કંઈક બરાબર પ્રોબ્લેમ અરાઇઝ થાય તો તમે કહી શકો. અને આ ફર્સ્ટ ટાઈમ મેં તમને આ રીતે એક્સપ્લેનેશન કરેલું છે, એટલે તમે તમારો રિપ્લાય આપજો કે તમને ખબર પડી છે કે નથી ખબર પડી. ઓકે, થેન્ક યુ વેરી મચ. બાય.